पदम बोलो सी प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की श्री सदगुरु महाराज की श्री सुंदर साथ सर्व सुंदर साधना चरण में कोटान कोट धर्म प्रणाम जी। मार सॉरी छोटा कयामत नामा प्रकरण नंबर 1 चौपाई नंबर 18 આપણે આવ્યા છે। चौपाई नंबर 18 एक इमाम दूजा इश्क ए पर मोमिन बाजू दोय पट खोल पहुंचावे ललुंद्री इन तीनों में दुनी पे न कोय इन तीनों में दुनी पे न कोय। ગઈકાલની જે ચોપાઈ જોઈ આપણે કે નિસ્બત ઇન તફાવત તો કયો તફાવત છે? એ બેલે ચલે ક્यों કર કે મોમિન અને આમ ખલક કેવી રીતે ભેલા ચાલી શકે, કેવી રીતે સાથે ચાલી શકે એમ છે। બંનેની રહેણી જુદી જુદી છે, બંનેની રહેણી જુદી જુદી છે। એ કેવી રીતે ભેલા ચાલી શકે, સાથે ચાલી શકે? કારણ શું છે કે દુની જમી ગીરો, દુની જમી ગીરો આસમાની, દુની જમી ગીરો આસમાની। એટલે કે છે દુનિયા છે એ જમીન પર ચાલી રહી છે। આનો અર્થ શું છે ભાઈ સમજાવો। અને જે મોમિન છે એ આકાશની અંદર ઉડી રહી છે, એ આકાશની અંદર ઉડી રહી છે કે મીન્સ દુનિયા જે છે, આનો અર્થ કે દુનિયા જે છે, દુની જમીન એટલે શું છે? પેરો પર ચાલી રહી છે। એનો મતલબ કે આ બ્રહ્માંડની અંદર જે જ્ઞાન આવ્યું છે, આ બ્રહ્માંડની અંદર જે જ્ઞાન છે એ લઈને દુનિયા ચાલી રહી છે। કર્મકાંડ, શરિયત અને તરીકત લઈને ચાલી રહી છે। જ્યારે જે મોમિન જે છે એ મોમિન હકીકત અને મારફત લઈને ચાલે છે। જે ઉપરથી જ્ઞાન આવ્યું છે, પરમધામથી જે જ્ઞાન આવ્યું છે એને લઈને ચાલશે। એક એનો અર્થ આ છે। બીજો અર્થ કરીએ આપણે કે મોમિનોએ જે મુર્દાર કર્યું છે, મુર્દાર કર્યું છે મીન્સ કે આ સંસાર તરફથી, આ બ્રહ્માંડ તરફથી વિમુખ થઈને ચાલી રહી છે। મોમિન જે આમ ખલકે એને અપનાવ્યું છે, આ સંસાર તુચ્છ સમજીને આપણે છોડી દીધેલું છે અને એ આમ ખલકે અપનાવ્યું છે। આપણી દ્રષ્ટિ સંસાર તરફ નથી, જે સાચા મોમિન હશે એમની દ્રષ્ટિ સંસાર તરફ નથી અને આમ ખલકની દ્રષ્ટિ સંસારની અંદર છે। આ બ્રહ્માંડને છોડીને ચાલ્યા છે। આ બ્રહ્માંડ મીન્સ આ 14 લોક એ આપણા માટે બહુ મહત્વનો નથી, પણ જે નાના નાના બ્રહ્માંડ બનાવ્યા છે ને એ બ્રહ્માંડની વાત છે। પહેલાની અંદર કર્મકાંડ અને ઉપાસના આવશે, ત્યારે હકીકત અને મારફત આવશે। એટલે દુની જમી ગીરો આસમાની, દુની જમી ગીરો આસમાની, दुनी के पाव गिरो के पर, दुनिया पग पर ચાલી રહી છે અને મોમિન છે એ પાંખોથી ઉડી રહી છે। તો મોમિનની કઈ બે પાંખો છે? મોમિનની કઈ બે પાંખો છે? તો ઇશ્ક અને ઇલમ। એટલે કે છે એક ઇલમ, એક ઇમામ, દૂજા ઇશ્ક। એક ઇમામ વિશ્વાસ અને દૂજો ઇશ્ક। एक इमाम दूजा इश्क ए पर मोमिन बाजू दोय पट खोल पहुंचावे ललुंदरी इन तीनों में दुनी पे न कोय। एक इमाम પૂરો વિશ્વાસ અને એક ઇશ્ક, આ બે પાંખો છે મોમિનોની। અને ત્રીજી વાત છે, ત્રીજું કયું છે? તો ઇલમ। અને ત્રીજો ઇલમ, ઇલમ મીન્સ તારતમ વાણી। ઇલમ એટલે પહેચાન પણ થાય અને ઇલમ એટલે વાણી પણ થાય।
પટ ખોલ પહોંચાવે લલુંદરી, પટ ખોલ પહોંચાવે લલુંદરી, તારતમ વાણી. અને આ જે ત્રણ છે એ ત્રણ એ દુનિયા પાસે નથી. શું નથી? વિશ્વાસ નથી, પ્રેમ નથી અને તારતમ જ્ઞાન નથી. આ ત્રણ વસ્તુ. એટલે ઈમામ વિશ્વાસ, ધની પર વિશ્વાસ, ધની સાથેનો ઈશ્ક, આ લઈને મોમીને ચાલી રહ્યા છે, આકાશની અંદર ઉડી રહ્યા છે. અને એની સાથે સાથે શું છે? એ તારતમ વાણીના બળથી. એટલે પટ ખોલ પહોંચાવે લલુંદરી, પટ ખોલ પહોંચાવે લલુંદરી. ક્યાં પહોંચાવે? તો જે પાંખોથી ઉડી રહ્યા છે એમના સ્થાન પર પહોંચાવી દે. એ માર્ગદર્શન કરી રહ્યા છે. લલુંદરી શું કરી રહી છે? તો માર્ગદર્શન કરી રહી છે, રાહ બતાવી રહી છે. અને આ જે તીનો છે, इन तीनों में दुनी पे न कोई. આ ત્રણ દુનિયા પાસે છે નથી. દુનિયા પાસે આ છે જ નહીં, એમની પાસે આ નથી. દુનિયા પાસે વિશ્વાસ છે ખરો? પ્રશ્ન. તો એક સરસ ઉદાહરણ આપવાનું. એક સુંદર સાથ છે, એક સુંદર સાથ છે. આપણે સુંદર સાથની વાત કરીએ. ચલો, પ્રણામી છે. હવે એ રોજ મંદિરે આવે, રોજ મંદિરે આવે. હવે એ સુંદર સાથને કોઈ એવું કહ્યું કે ભાઈ મેં આની બાધા રાખી, મારું કામ બધું પતી ગયું. મેં આની બાધા રાખી, કોઈ ગમે તેની બાધા રાખી છે, કોઈ દેવી દેવતાની બાધા રાખી છે, કે મારી મેં બાધા રાખી તો મારું કામ પતી. એટલે એ સુંદર સાથે શું કર્યું કે રાજ્યને છોડી અને એની બાધા રાખીને ત્યાં ગયા. આપણા સુંદર સાથ ઓછા થાય છે એની પાછળનું કારણ શું છે? વિશ્વાસ નથી. એટલે જે કહેવાનો મતલબ, આપણે એવું ન કહેવું જોઈએ, પણ જે કચરો છે એની જાતે જતો રહેવા દો. જેમને વિશ્વાસ નથી, ધણીના ચરણોમાં કદાપી ન આવી શકે. સ્વામિનારાયણ આપણા ધર્મ છોડીને સ્વામિનારાયણમાં જાય છે, તો આટલો વિશ્વાસ છે ધની પર કે પૈસા વાળું થવાય. ચલો ભાઈ, જાઓ ત્યાં અંદર. એટલે ઈમાન અને ઈશ્ક, આ બે દુનિયા પાસે નથી. અને તારતમ વાણી ત્રીજું શું છે? તો તારતમ વાણી. આ ત્રણ દુનિયા પાસે છે નહીં. એ ધુની ચલે ચાલ વજૂદ કી. હવે આવ્યું, એ ધુની ચલે ચાલ વજૂદ કી, ઉમત ચલે રૂહ ચાલ. लिखा एता फरक कुरान में, दुनी उमत इन मिसाल. બહુ મહત્વની ચોપાયા. એ દુની ચલે ચાલ વજૂદ કી, કે દુનિયાવાળા જે છે એ દુનિયાવાળા વજૂદની ચાલે ચાલે, મીન્સ દુનિયાવાળા અંતસ્કરણથી ચાલે છે. વજૂદની ચાલે એટલે શું? અંતસ્કરણથી ચાલે છે. વજૂદના સંબંધો નિભાવે છે દુનિયાવાળા. અને જે મોમિન જે છે એ રૂહની ચાલથી ચાલે છે. હવે મોમિન કયું છે? વિચારજો સુંદર સાથ. મોમિન કોણ છે? તો મોમિન પર આત્મનું અંતસ્કરણનું સ્વરૂપ છે, કે જેની પર રાજ્ય મહારાજનો હુકમ છે. અને એ મોમિન જે છે, જે પરમધામથી આવેલા છે, જેમની અસલ આત્મ પર આત્મ જે ધણીના ચરણોની અંદર છે, એ મોમિન છે. એ મોમિન પોતાના દિલ રૂહની ચાલથી ચાલે. એટલે મોમિન રૂહ ક્યારે બને? એ પણ અંદર આવી ગયું, અને રૂહની દિલથી ચાલની ચાલે, દિલથી ચાલે એ મોમિનો. એટલે દુની ચલે ચાલ વજૂદ કી, અંતસ્કરણથી એક ચાલે અને બીજું દિલથી ચાલે.
ઉમત ચલે રૂહ, ઉમત ચલે રૂહ ચાલ. અહીં મોમીને ચાલ નથી લખ્યું, રૂહ ચાલ કહ્યું છે. એટલે દિલથી ચાલે. મોટામાં મોટો ફરક આ છે, મોટામાં મોટું અંતર આ છે. એક અંતસ્કરણથી ચાલશે, એક દિલથી ચાલશે. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે અને રાજ્ય મહારાજ વચ્ચેનો જો પડદો હોય તો વજૂદનો પડદો છે. વજૂદનો પડદો છે. વજૂદ હટાવી દો. અહીંયા આ ઈશારો છે. મોટામાં મોટો પડદો આ છે, આપણે ને ધની વચ્ચેનો. અને વજૂદ કોણે ઊભું કર્યું છે? તો વજૂદ આપણી જાતે આપણે ઊભું કર્યું છે. વજૂદ કોણે ઊભું કર્યું છે? તો વજૂદ છે એ આપણે આપણી જાતે ઊભું કરેલું છે. પરમધામમાં ઈશ્ક રબદ કરીને બેઠા. પરમધામની અંદર ધની સાથે ઈશ્ક રબદ કરીને બેઠા. હવે કે બેવરો થવો જોઈએ, એટલા આપણને ઉત્તેજિત કર્યા. બેવરો થવો જોઈએ. અને એ બેવરા અને એની હાંસની અંદર આપણે ભૂલી ગયા કે આપણે ધનીથી જુદા પડીશું. આનું ભાન ન રહ્યું આપણને, કારણ કે આપણી દ્રષ્ટિ આની અંદર હતી. ખેલ જોવાની, ખેલની અંદર ધનીને હરાવવાની હતી. અને એની અંદર આપણે ભૂલી ગયા કે ધનીથી જુદા પડીશું. ધનીએ કહ્યું કે તમે મારા ચરણમાં, તમે જુદા મારા ચરણોમાં છો, તમે જવાના નથી ને આવવાના નથી. તો આપણે કેવો પરમધામનો જેવો ખેલ હતો એવો ખેલ સમજીને અને એની અંદર ધની આપણને દિલમાંથી અંતસ્કરણની અંદર લઈ જાય છે. દિલમાંથી બહાર કાઢી અને અંતસ્કરણની અંદર લઈ જાય છે. અને એની પર ધનીનો હુકમ ચાલી રહ્યો છે. એટલે અંતસ્કરણ ઊભું, મોમીનું અંતસ્કરણ ઊભું કર્યું કોણે? તો આપણે આપણી જાતે કર્યું છે. આપણી જાતે માંગ્યું છે. હવે તો પછી આપણે આપણી જાતે એને ખતમ કરવાનું છે. ધનીએ પરમધામની અંદર માંગ્યું તો ધનીએ અંતસ્કરણો લાવ્યા. હવે અહીંયા આગળ આપણે દિલની ઈચ્છા થશે, ભાઈ અંતસ્કરણ ખતમ કરો. તો ધની એ ખતમ કરવા માટે આપણને બળ આપી રહ્યા છે, આત્મબળ આપી રહ્યા છે. રૂહ અલ્લાહ બની આપણા દિલની અંદર બિરાજમાન છે. હવે શા માટે ધનીએ કહ્યું કે મેરા અર્શ દિલ મોમી? શા માટે કહ્યું? એની પાછળનું કારણ શું છે? ચોથા દિવસની લીલાની અંદર ન કહ્યું, પાંચમા દિવસની લીલાની અંદર ન કહ્યું, ને છઠ્ઠા દિવસની લીલાની અંદર કેમ કહ્યું? આની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કે પાંચમા દિવસની લીલાની અંદર તારતમ વાણીનું અવતરણ થઈ ગયું, બધું જ આવી ગયું. તો છઠ્ઠા દિવસની લીલાની અંદર રાજ્ય મહારાજે કહ્યું મેરા અર્શ દિલ મોમી. આ મેગ્નેટ છે. તો વાણી સમજી, સુંદર સાથ, વાણી સમજીને, વાણી પર વિચાર કરીને કેટલી સખી દિલની અંદર આવે છે મને મળવા. બીજી રીતે બતાવી રહ્યો છું કે કેટલી સખીઓ મને મળવા એમના દિલની અંદર પ્રવેશ કરે છે, એ મારે જોવું છે. થાય કે ન થાય આવું? તમે ભાઈ લાવો પ્યાર કરો દીદાર. ધને કહ્યું કે લાવો પ્યાર કરો દીદાર. તો હવે જો પ્યાર, તો એટલે કે છે કે હું એમના દિલની અંદર બિરાજમાન છું. તો કેટલા સુંદર સાથ છે એ આની પર ઈશ્ક અને ઈમામ લાવી અને એ પોતાના દિલની અંદર આવા પ્રયત્ન કરે છે. એ રાહ જોઈને બેઠા છે અને કે છે હું તો કહીએ ને, હું તો સહેરાક્ષ પર નજદીક છું. તું મને એક વાર ખરા દિલથી પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. મીન્સ કહેવાનો મતલબ કે ધની આપણાથી આટલા નજદીક છે અને છતાં પણ આપણે ધનીને નથી મળી શકતા. છતાં પણ ધનીને આપણે દીદાર નથી કરતા. એ વોંક કોનો છે વિચાર? છેક સુધી ધની આવી ગયા છે, આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. આપણે દિલના દરવાજા ખોલતા નથી. આપણે વજૂદ ખડું રાખ્યું છે અને એ વજૂદ ખત્મ થાય, અંતસ્કરણ ખત્મ થાય અને આપણે દિલની અંદર જઈએ એટલે દિલમાં આપણે ધની ખેંચી રહ્યા છે, બોલાવી રહ્યા છે, પણ આપણે અંતસ્કરણને મૂકતા જ નથી ને.
અને આ મોટામાં મોટો ફરક છે. અને એ જે ફરક છે એ ફરક આની અંદર આ જે ફરક છે એ કુરાનની અંદર દર્શાવેલો છે, બતાવેલો છે. लिख्या एता फरक कुरान में, लिख्या एता फरक कुरान ની અંદર આ બતાવેલું છે. દુની ઉમત ઇન મિસાલ, દુની ઉમત ઇન મિસાલ, આ એમની રહેણી છે દુનિયાની અને મોમિનોની. આ રહેણી છે અને આ મોટામાં મોટો ફરક છે. કહ્યા દુનિયા દિલ મિજાજી, બીજી રીતે કુરાનની અંદર આનો ઉલ્લેખ કેવી રીતે કયો છે? કહ્યા દુનિયા દિલ મિજાજી સો ઉલેંગે ના જુલ્મત, દિલ અર્શ કી હકીકી મોમિના એક હે કુરાન તફાવત. કુરાનની અંદર આનો ઉલ્લેખ જે છે એ કેવી રીતે કરેલો છે? તો એક દિલ મિજાજી છે, એક દિલ હકીકી છે. એક દિલ મિજાજી છે કે જે જુલ્મત નિરાકારને ઉલ્લંઘીને આગળ જઈ નથી શકતું, અને જે દિલ હકીકી છે એ દિલ હકીકી પરમધામની અંદર ધણીના ચરણોની અંદર ચાલે. દિલ અર્શ હકીકી મોમિન, દિલ અર્શ હકીકી મોમિન. હવે જે દિલથી ચાલે, દિલ હકી, ઓકે. હવે અહીંયા આગળ સાંભળો કે દિલ અર્શ, તો આપણા દિલને તો ધની અર્શ બનાવેલું છે, તો આપણે ત્યાં કેમ ન જઈએ? પેલું દિલ મિજાજી, દુનિયાવાળાને શું કહ્યું કે દિલ મિજાજી? તો દિલ મિજાજી શું હોય કે અંતસ્કરણ જેનું ખડું હોય, અંતસ્કરણથી ચાલે. અને પેલું દિલથી ચાલે. અને જો દિલથી ચાલે તો ધની ક્યાં છે? આપણા દિલમાં બિરાજમાન છે. બસ આટલું છે. ધનીને મેળવવું હોય, ધનીના દીદાર કરવા હોય, ધની આપણા દિલમાં છે એનો અહેસાસ કરવો હોય તો દિલથી ચાલો. ધની સહેરાગ સે પણ નજદીક છે. એટલે જળમો રહીને કોરા રહેવો એનો શું અર્થ છે? કે આ વજૂદની અંદર રહી, સાંભળજો, આ વજૂદની અંદર રહી અને વજૂદની રહેણી છોડી અને દિલની રહેણીથી ચાલુ. હવે કેમ વજૂદની રહેણીથી છોડી? શું છે આની અંદર? તો આજે વજૂદ જે બન્યું છે ને, 24 તત્વ અને 25મો જીવ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 ગુણ, 5 તત્વ અને 4 અંતસ્કરણ. રજોગુણ, તમોગુણ અને સતોગુણ, ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ ને જ્ઞાન શક્તિ. આપણે ઘણી બધી વાર જોયું છે એટલે સમજાવતો નથી, પણ સમજો તમે. એ જે વજૂદ આ રીતે બન્યું છે એ અંતસ્કરણ છે. એ અંતસ્કરણ એ વજૂદ એ શું છે? અંતસ્કરણ એ વજૂદનો એક ભાગ છે. આમાં દિલનો ઉલ્લેખ નથી. સુંદર સાહેબ, આમાં દિલનો ઉલ્લેખ નથી. એટલે કહેવાનો મતલબ કે અંતસ્કરણ વજૂદની અંદર આપણે છે, આ વજૂદની અંદર છે. એ વજૂદનો એક ભાગ અંતસ્કરણ છે, છતો પણ એની પર ચાલવાનું નહીં અને એનાથી દિલથી ચાલવા પ્રયત્ન કરો. મીન્સ કહેવાનો મતલબ કે આપણે પાણીની અંદર છે, આપણે પાણીની અંદર છે, પણ કમળ જે છે પાણીની અંદર હોવા છતાં પણ એ પાણી એને છૂ નથી શકતું. એટલે જલમો રહીને કોરા રહીએ એવી વસ્તુ છે. એટલે વજૂદમાં રહી અને અંતસ્કરણથી ન ચાલીએ. કહેવાનો મતલબ જળમો રહીને કોરા રહીએ એનો અર્થ શું છે? કે અંતસ્કરણમાં રહી અને અંતસ્કરણથી ન ચાલીએ. વજૂદની અંદર વજૂદ કહીએ એટલે અંતસ્કરણ સમજી લો, કારણ કે વજૂદનો ભાગ એક અંતસ્કરણ છે. એટલે વજૂદમાં રહીને વજૂદથી ન ચાલીએ એ જલમો રહીને કોરા રહીએ કહેવાય. દિલથી ચાલો તો વજૂદનું અસ્તિત્વ હોવા છતાં પણ મીટી જશે.
એ વજૂદ વજૂદ છે ને તું હી તુના ભાવની અંદર પછી જીવીશું અને તું હી તુના ભાવની અંદર વજૂદ હોવા છતાં વજૂદ નથી. દુનિયા વાળા એને પાગલ કહેશે. પાગલ, ગલી જવું. ધણીના ઈશ્કની અંદર ગલી જવું, પતી ગયું. પાગલ થઈ જવું. એક હે કુરાન તફાવત, એક હે કુરાન તફાવત. એટલે કુરાનની અંદર આ રીતે લખેલું છે, કુરાનની અંદર આ રીતે બતાવ્યું છે. તો કુરાનની અંદર કેવી રીતે બતાવ્યું છે કે દુની ચલે ચાલ વજૂદ કી, ઉમત ચલે ચાલ રૂહ. ઉમત ચલે રૂહ ચાલ. તો આને કુરાનની અંદર કેવી રીતે બતાવ્યું છે? તો એક દિલ હકીકી છે અને એક દિલ મિજાજી છે. કુરાનની અંદર આ રીતે ઉલ્લેખ એનો કરેલો છે. इनमें रूह હોય જો અર્થ કી. હવે કે છે ઇનમે રૂહ જો હોય અર્થ કી, કે આ બંનેની અંદર હવે બતાવી દીધું આપણને બતાવી દીધું કે મોમિન દુનીનો તફાવત બતાવી દીધો. હવે કે આમાં જો કોઈ રૂહ હોય તો इनमें जो रूह હોય અર્થ કી તો ક્યાં રહે દુની સો મિલા કોલ ફેલ હાલ તીનો જુદે આમે હોય ના ચલા વિચલ. હવે કે આની અંદર જો કોઈ મોમિન હોય તો હવે જાતે વિચારવાનું કે આ બંને ચાલ બતાવી દીધી. મોમિનની ચાલ બતાવી અને દુનિયાની ચાલ બતાવી. હવે જાતે વિચારો. એટલે કે ઇનમે રૂહ હોય જો અર્થ કી ઇનમે, કે આ જે છે આ તારતમ જ્ઞાન જે બધા સાંભળી રહ્યા છે, આ વાણી ધનીની સાંભળી રહ્યા છે, લઈ રહ્યા છે, અને આ જે સુંદર સાથની અંદર જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય તો એની ચાલ કેવી હોવી જોઈએ? કારણ કે આ બ્રહ્માંડની અંદર આ તારતમ વાણી છે તો બધા સાંભળી રહ્યા છે. બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિને આમ ખલક. એવું ના માનશો કે આ બધી જ બ્રહ્મ સૃષ્ટિ છે સુંદર સાથ. આપ ભૂલ ન કરતા. સ્વામીજી સાથે પન્નાજીની અંદર 5000 સુંદર સાથ હતા. 5000 સુંદર સાથ હતા, એમાં 500 જ બ્રહ્મ સૃષ્ટિ હતી. 1500 છે એ ઈશ્વરી સૃષ્ટિ હતી અને 3000 જે હતી એ આમ ખલક. એની અંદર આપણે ક્યાં છે? એટલે કે છે ઇનમે જો કોઈ ઇનમે રૂહ હોય જો અર્થ કી, કે આની અંદર જો કોઈ પરમધામની હશે, આની અંદર મીન્સ કે આ જે વાણી સાંભળે છે અને એની અંદર જો કોઈ પરમધામની હશે તો એ હશે તો એ આમ ખલકની સંગત નહીં કરે. સો ક્યાં રહે દુની સો મિલ, સો ક્યાં રહે દુની સો મિલ. એની ચાલ દુનિયા જેવી કેવી રીતે હોઈ શકે? કેમ? હવે અહીંયા આગળ શું શા માટે કહ્યું? જો કોઈ ઇનમે રૂહ હોય જો અર્થ કી. અહીંયા આગળ ઘણો બધો ઈશારો કરી દીધો છે પહેલા ચરણની અંદર. જો રૂહ હોય અર્થ કી, કે આમાં જો કોઈ પરમધામની જો કોઈ રૂહ હોય. શા માટે અહીંયા કહ્યું પરમધામની જો કોઈ રૂહ હોય તો આગળ જે 3 પાંખ બતાવી, આગળ ચોપાઈ નંબર 18 18ની ચોપાઈનું ચોથું ચરણ. इन तीनों में दुनी पे न कोई, इन तीनों में दुनी पर न कोई. કયા 3 કિનો? તો ઈમાન, ઈશ્ક અને લલુંદ્રી. તારતમ વાણી. આ 3. હવે જો કોઈ પરમધામની રૂહ હોય, આપણે ક્યાં છીએ અત્યારે? છોટા કયામતનામામાં. મીન્સ મારફત સાગર પૂર્ણ થયો. આપણને મારફતનું જ્ઞાન મળ્યું. મારફતી છે આપણે અને મારફતનું જ્ઞાન મળ્યું તો પછી આપણે આની અંદર ડૂબીએ, મારફતની અંદર ડૂબીએ, કે આપણો વ્યવહાર આમ ખલક જેવો હોય. અહીંયા આગળ હજુ આની અંદર શું ઈશારો છે? ધની પોતાનો હુકમ નથી ચલાવતા. ધની રૂહ પર કદાપી હુકમ ન કરી શકે. એટલા માટે ધની આ બતાવી રહ્યા છે. હવે કે તું આ ફરક તો સમજ. હવે તું મેરી રૂહ તું આંખે ખોલ, આ ફરક તો તું સમજ. હવે
આટલા માટે ધનીએ મોમીન દુનિયાનો બેવરો કરીને બતાવ્યો છે કે મોમીનની ચાલ કેવી છે અને દુનિયાની ચાલ કેવી છે. તો પછી આ બંને ચાલ જુદી જુદી હોય તો મોમીન જે છે આ દુનિયાનો સંગત શા માટે કરે? મોમીન દુનિયાની સંગત શા માટે કરે? દુનિયા મોમીનની સંગત કરે તો ચાલે, પણ મોમીન દુનિયાની સંગત કરે એ ન ચાલે. મોમીન જે છે એ દુનિયાની સંગત કરશે તો ધનીથી દૂર થતી જશે, પણ દુનિયા જે છે એ મોમીનની સંગત કરશે તો એને ત્રીજી બહિસ્તી મળશે. વિચાર કરો સુંદર સાથ. કહેવાનો મતલબ કે જે દુનિયા છે એ મોમીનની સંગત કરશે, મીન્સ મોમીનની ચાલે ચાલશે તો તમને ત્રીજી બહિસ્તી મળી જશે. સંગત કરી મીન્સ એમની ચાલે ચાલવું. અને મોમીન જે છે એ દુનિયાની સંગત કરશે તો ધનીથી દૂર થઈ જશે. ફાયદો ક્યો છે જુઓ હવે, કોને છે ફાયદો? એટલે કે જે ઇનમે રૂહ હોય, જો અર્થ કે ઇનમે મીન્સ આ જાણે વાણી જે બધા સાંભળી રહ્યા છે, જે કઈ સુંદર સાથ, કારણ કે આની અંદર ત્રણે છે, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ ને આમ ખલક. આની અંદર જો કોઈ મોમીન હશે એ મોમીન સો ક્યો રહે? દુની સો મિલ. એ દુનિયાની સંગતે શા માટે ચાલે? દુનિયા સાથેનો શું વ્યવહાર હોય? દુનિયાની સંગતે શા માટે ચાલે? કौल फैल हाल तीनों जुदे, कौल फैल हाल तीनों जुदे. કહેણી કરણી ને રહેણી ત્રણ જુદું હોય મોમીનનું. મીન્સ મોમીનનું જીવન જે છે ખુલ્લી કિતાબ જેવું હોય, હાઇડ એન્ડ સીડ ન હોય. અહીંયા કહેશું, બોલેશું અને કરેશું, મુખ મેં રામ અને બગલ મેં છુરી, એવું ન હોય. ખુલ્લી કિતાબ જેવું જીવન હોય મોમીનનું. એમની રહેણી બસ ધામ અને ધની સિવાય બીજું કશું જ ન હોય. પ્રાધાન્ય એમના માટે. અને મોમીની કહેની કરણી ને રહેણી અને આમ ખલકની કહેની કરણી ને રહેણી બંને અંદર બહુ મોટો તફાવત છે. કહેશું ને ચાલેશું એ મોમીનની ચાલ નથી. ચેત શકો સો ચેત્યો, વિચારો આની પર કે આપણે કઈ ચાલ પર ચાલી રહ્યા છીએ. હવે ધની જ નથી કહેતા આપણને, પણ હવે આપણે આ જે છે એને દિલથી વિચારવાનું કે શું ખરેખર આપણે મોમીન છે? આ પ્રશ્ન જાતે અંદર દિલની અંદર કરો, પોતાને કરો કે ખરેખર શું આપણે મોમીન છીએ? જો મોમીન હોય તો આપણી રહેણી કેવી છે જુઓ. આપણે એક બાજુ મોમીનનો દાવો, બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીએ છીએ, તો આપણી રહેણી જુઓ. બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીએ છીએ તો વજૂદ ખડું છે, તો કેવી રીતે કહેવાય કે બ્રહ્મ સૃષ્ટિ છે? મીન્સ આ બધું હવે કહેવાનો મતલબ કે આ બધું વિચારશો ને અંદર તો આપણી રહેણી બદલાશે, આપણી વિચાર શક્તિ બદલાશે, વિચાર સરણી બદલાશે. જાતે અંદર વિચાર. હવે અહીંયા આગળ કયો ધનીનો હુકમ આવ્યો અને તેમ તો આપણે બધા કહે છે ધનીના હુકમથી ખડું છે. હવે ધની હુકમ બીજો બજાવશે તો આપણને લઈ જશે પરમધામ. ક્યાં આગળ? જો ધનીના હુકમથી જ ખડું હોય, ધનીના હુકમથી જ જો આપણે પરમધામ જવાના હોય તો ધની આટલી બધી મહેનત શા માટે કરે છે? આ બધું શા માટે સમજાવી રહ્યા છે? છતાં પણ એક ગ્રંથિ જે બંધાવી દીધેલી છે ને કે ભાઈ ધનીના હુકમથી ખડું છે ને ધની હવે હુકમ કરશે તો પછી પરમધામ લઈ જશે બધાને.
હવે આ કાઢી નાખો ગ્રંથિ, થોડું અપડેટ કરો. હજુ પણ આટલું બધું સમજ્યા પછી છતો પણ કે છે એ બધું ધણીના હુકમથી જ છે ને. હવે એમને શું કહેવું, શું સમજાવવા, કેવી રીતે સમજાવવા? એ સમજતા નથી કે ધણીનો હુકમ છે ક્યાં. ધણીનો હુકમ આ દુનિયા પર બધે જ છે. ધણીનો હુકમથી ચાલે છે, આમાં કોઈ સંશય નથી. મોમીનો પર ધણીનો હુકમ છે, પણ મોમીનના દિલ પર ધણીનો હુકમ નથી. બસ ધણીનો હુકમ ક્યો નથી? તો મોમીના દિલ સિવાય, મોમીનોના દિલ સિવાય બધે જ ધણીનો હુકમ છે. સમજી લો હવે. અને એ જે મોમીનોનું દિલ છે એ આપણે છે, એ રૂહ છે, અને એ આપણે છે. અને એનો જો આપણે દાવો કરીએ તો ધણીનો હુકમ ક્યાં છે? સચોટ વાત આ છે. અને છતો પણ સુંદર વાક્ય છે, ભાઈ ધણીના હુકમથી કરું છે, ભાઈ ધણીના હુકમથી કરું છું. છોડો એમને. જેમને લેવું જ ન હોય તો પછી એમને બતાવવાની જરૂર જ નથી. जो मोमिन देखे राह दुनी की, जो मोमिन देखे राह दुनी की, सो रूह नहीं और सुताना. दुनिया घर जुल्मत से मोमिन और वतन. જો મોમિનની રાહ જે છે એ દુનિયા જેવી હોય, મીન્સ દુનિયા જેવી નહીં, આગળ શું કે મોમિન પોતાના વજૂદથી ચાલતી હોય, દુનિયા જેવી. કહેવાનો મતલબ કે આમ ખલકની જે રહેણી છે એવી જ રહેણી મોમિનની હોય. આમ ખલકની જેવી રહેણી. સુંદર સાથ આ બહુ સચોટ વાત કરી રહ્યા છે. સમજજો, આ વચનો આપણે નથી કહેતા, ધની આપણને બતાવી રહ્યા છે. કે મોમિનની રહેણી જે છે એ રહેણી આ દુનિયા જેવી રહેણી હશે તો સમજી લેવું કે એ પરમધામની નથી, એનું પરમધામની અંદર અસલ તન નથી. હવે આ જે જ્યારે ધની આ બતાવી રહ્યા છે તો એની સાથે સાથે એ આપણા દિલની અંદર એની પર વિચાર કરીને જુઓ કે આપણી રહેણી છે કે કોઈને બતાવવા, જાહેરમાં બતાવવાની જરૂર નથી. અંદર પોતાની જાતે અંદર જુઓ, ચાખીને જુઓ કે હું શું ખરેખર પરમધામની છું. વિચારો જાતે. હવે આપણે મોમીને કહેવાને લાયક છીએ, પ્રશ્ન જાતે કરો. હવે ક્યાં ચાલી રહ્યા છે? આટલું બધું ધણી આપણને બતાવી રહ્યા છે છતાં આપણને ચોટ કેમ નથી લાગતી? પડી પડતો રે ભાત ફાટે પણ ફીટે નહીં, બસ પથ્થર જેવા થઈ ગયા છે આપણે. ચટ્ટાન જેવા બનો, પથ્થર જેવા ન બનો. અડગ રહો. જે કંઈક થવું હોય એ થાય, બસ ધની તું હી તું. એ વિશ્વાસ, એ ઈશ્ક અને વાણી, આ ત્રણ જે છે એ ત્રણ પાખોથી ધરીને આપણને પરમધામમાં જાગૃત થઈ જઈશ. પણ જો આને છોડી અને આપણી રહેણી આમ ખલક જેવી થઈ, અને આપણી બધાની રહેણી આમ ખલક જેવી છે, એમાં હું પણ તમારી સાથે છું, એવું ન માનશો હું તમારાથી અલગ છું. કેમ? સત્સંગ પત્યો નથી, સત્સંગ પત્યો નથી અને એ બંધ કરી દીધું. પછી આની પર વિચારવાનું કે વાગોળવાની કોઈ કરતું નથી. એટલા માટે હું વારે ઘડીએ પૂછપૂછ કરું છું કે કોઈ સુંદર સાધને પ્રશ્ન છે, પણ અંદર ડૂબે તો પ્રશ્ન થાય ને. ડૂબવું તો છે નહીં. પ્રશ્ન કોને ન થાય?
તો આની અંદર પૂરેપૂરા ડૂબેલા હોય એને પ્રશ્ન ન થાય, અથવા આમાં બિલકુલ ડૂબા ના હોય એને પ્રશ્ન ન થાય. હવે જો પૂરેપૂરા ડૂબ્યા હોય એમના માટે વાણીની જરૂર નથી, અને જે ડૂબ્યા નથી અને ડૂબાના નથી એમને પણ બતાવવાની જરૂર નથી. બે સાગર ભાગવત જેવી વાત છે. આપણે છે ક્યાં? આટલા બધા વચનો ધની કહી રહ્યા છે, છતાં પણ આપણી આંખ ખુલતી. વિચારો, સુંદર સાથ વિચારો. દિલમાં ચોટ નથી લાગતી આપણને. દુઃખ આ વાતનું છે. મોમીનનો દાવો કરીએ છીએ અને દિલમાં ચોટ નથી લાગતી. સત્સંગ હોય જ્યાં સુધી આ બધું કરવાનું, સત્સંગ પત્યો નથી પછી આપણે હતા ને એવા કોરા પથ્થર જેવા. કોરા પથ્થર જેવા. પથ્થર પર પાણી રેડે ત્યાં સુધી પીનો અને પછી હતો એવો ને એવો. એવા છીએ આપણે. આપણી વૃત્તિ જ માયામાંથી નથી હટતી. આપણી બધાની વૃત્તિ માયામાંથી હટતી જ નથી. અને આપણી રહેણી પણ આમ ખલક જેવી કરી રહ્યા છે. અને આપણી રહેણી આમ ખલક જેવી કેમ થઈ રહી છે એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ બીજું કશું જ નથી. આપણે અંતસ્કરણથી ચાલી રહ્યા છે એટલા માટે. આ વજૂદથી ચાલી રહ્યા છે એટલા માટે વજૂદથી ચાલવાનું બંધ કરી દિલથી ચાલો. પહેલામાં પહેલું આ છે, તો આપણી રહેણી બદલાશે. અને એટલા માટે ધનીએ કહ્યું 4 નિયમો 4 પરહેજ આપ્યા હતા ને. કોને આપ્યા હતા? યાદ છે? 1 મહિનાની અંદર, 1 મહિનાની અંદર ફક્ત 1 મહિના તો આ પરહેજ પાડતું એમ કે છે. ભૈરવ શેઠને શું કર્યું તું? 4 નિયમો આપ્યા હતા. 1 મહિના સુધી તું પાડ. તને જો એનો કઈ અહેસાસ ન થાય તો પછી તું જે કરતો હોય કરજે. ચોરી જૂઠ ન બોલવું, કેફીન પીણા ન પીવા, માંસ મચ્છી ન ખાવા. આ જે નિયમો જે આપ્યા હતા એમણે એક જ મહિનાની અંદર, ચોથા દિવસની અંદર એની આત્મજાગૃત થઈ. આપણે તો એને પાડવા નથી. ચોરી, જૂઠું, લૂચું બધું જ આપણી સાથે છે. એ કઈ ચાલ છે? આમ ખલકની ચાલ છે. એ કઈ ચાલ છે? આમ ખલકની કરતા એ વજૂદની ચાલ છે. હવે આમ ખલક છોડો, એ વજૂદની ચાલ છે. આ તનથી ચાલી રહ્યા છે આપણે, દિલથી નથી ચાલી રહ્યા. હવે આમ ખલક કઈ છે ને એની અંદર થોડા બારીકીથી અંદર આવીએ વધારે તો તનથી ચાલી રહ્યા છે. અને આ તન છે એ આ બ્રહ્માંડનું તન છે. આ તન જે વજૂદ છે એ આ બ્રહ્માંડનું તન છે. અને એને છોડી અને દિલ પ્રમાણે, દિલ છે એ પ્રમાણે ચાલવાનું છે. એટલે જન્મો રહી અને કોરા રહેવું આ છે. આપણે વારે ઘડીએ કહીએ છીએ ભાઈ જન્મો રહીને કોરારો, જન્મો રહીને કોરારો, કે આપણે આ વજૂદમાં છીએ અને છતાં પણ વજૂદ કે છે એ પ્રમાણે ને દિલ કે છે એ પ્રમાણે ચાલવાનું છે. जो दुनिया देखे राह दुनी की, जो मोमिन देखे राह दुनी की, સો રૂ નહીં અર્થ તાન. ચોખ્ખું કહી દીધું ધનીએ. આય શકો છો ચેત શકો છો ચેત્યો, આય શકો છો આવ્યો. સમજ્યા જે છે એ સમાયા છે અને જે સમાયેલા છે એ જ સમજેલા છે. કહેવાનો મતલબ કે જે પરમધામના જે છે એ જ આ લેશે અને જે પરમધામ જે આ લેશે એ જ પરમધામના છે. જે પરમધામના છે એ જ આ વચનો લેશે અને એ જ આ માર્ગ પર ચાલશે. અને જે આ માર્ગ પર ચાલે છે એ જ પરમધામના છે. એટલે જે સમજ્યા છે એ જ સમાયા છે અને જે સમયેલા છે એ જ સમજ્યા છે, બીજું કોઈ ન સમજ્યા.
વિચાર્યું આની પર વિચાર કરો. जो मोमिन देखे राह दुनी की, सो रू नहीं अर्थता न, दुनिया गर जुल्मत से मोमिन अरस वतन. દુનિયા ઘર જુલ્મત છે. દુનિયા તો નિરાકારથી છે, પેદા થયેલી છે, નિરાકારમાં ગલી જવાની છે. પણ જે મોમિન છે એ મોમિન પરમધામથી આવેલા છે, પરમધામથી ઉતરેલા છે. મોમિન અર્થ વતન, મોમિન અર્થ વતન. તો પ્રશ્ન એ થયો અહીંયા આગળ હવે કે મોમિનનો અર્થ છે ક્યાં? પરમધામ તો આમાં કોઈ જ સંકેત નથી, પણ મોમિનનો અર્થ છે ક્યાં? તો મોમિનનું દિલ. તો દિલમાં કેમ નથી આપણે રહેતા? હવે આ છે રહેણી, તો આ છે આપણે આપણા દિલમાં કેમ નથી રહેતા? હવે ધીરે ધીરે બધું પેલા કે છે ને, પેલા એકદમ યાદ આવી ગયો. પરીક્ષા લે છે દ્રોણગુરુ, 105 શિષ્યની પરીક્ષા લે છે. તો એ કે છે આકાશ દેખાય છે, ઝાડ દેખાય છે, આ છે તે છે. જ્યારે અર્જુન ને કહ્યું તારે મને કે પક્ષ દેખાય છે, કે હવે તો એની આંખ દેખાય છે, હવે એની કીકી દેખાય છે. કીકીની અંદર જે બિંદુ છે એ જ દેખાય છે, બીજું કશું નથી. એ વિધિ શકે. એમ આપણને હવે શું દેખાવું જોઈએ? આપણને હવે દિલ સિવાય બીજું કશું જ ન દેખાવું. આપણા દિલ સિવાય, કારણ કે આપણું દિલ એ અર્થ છે. તો એ દિલની અંદર જવાનો જે માર્ગ છે, જે દિમાગ જે છે, દિમાગ મીન્સ દિલમાં જવાનો માર્ગ, દિમાગ, એને ખત્મ કેમ નથી કરતા? એ ખત્મ થશે, દિલના દરવાજા ખુલી જશે. દિલથી ચાલવા પ્રયત્ન કરો, અને દિલથી ચાલીશું તો એ જ આપણું અર્થ છે, અને એનો અહેસાસ પણ આપણને થશે. થશે ને થશે, અવશ્ય થશે. આમાં કોઈ સંશય નથી. એકવાર ફરી આ ચોપાઈ, ત્યાં જવાનું મન નથી થતું, કારણ કે આપણે અહીંયા જ રોકેલા છે. આપણી, અને જો આ વૃત્તિ 400 વર્ષ થયા છે, અને જો આની આ ચાલે છે 4000 થશે તો પણ પરમધામ નથી જવાના. આ ચાલ બદલો આપણી, અને એ ચાલ અહીંયા છે. બધું સમજ્યા પણ એને લીધું નહીં તો એનો અર્થ શું? એ ચાલ આપણે ન ચાલે તો સમજ્યાનો અર્થ શું? તમે લડવા જાઓ, લડવાની અંદર લડવા જાઓ, બધા જ સાધનો લઈને જાઓ છો. સૈનિક છે, બધા સાધનો લઈને જાય છે, પણ જ્યારે લડાઈ કરે છે ત્યારે બધા એક એક જે સાધન છે એને વાપરે નહીં તો એનો સાધનો લેવાનો અર્થ શું? વિચારો. આ જ વસ્તુ કરી રહ્યા છે. ભાઈ આપણે સમજાતો માર્ગ પર ચાલો. શા માટે વજૂદની ચાલે ચાલી રહ્યા છે? શા માટે અંતસ્કરણથી ચાલી રહ્યા છે? જો મોમિન દેખે રાહ दुनी की, सो रू नहीं अरसताना, दुनिया घर जुल्मत से मोमिन अरस वतन. पहले चला सैयद अकेला, तब तो थी शरीयत, अब अकेले क्यों छोड़िए, गिरो पहुंची दिन मार्फत. પહેલા ચલ્યા સૈયદ અકેલા. હવે અહીંયા સૈયદ કોણ છે? વિચારજો સુંદર સાહેબ. પહેલા ચલ્યા સૈયદ અકેલા, તબતોથી શરીયત. હવે અહીંયા આગળ તબતોથી શરીયત. હવે સાંભળજો સુંદર સાહેબ. બીજું ચરણ એ ઉલ્લેખ કરી બતાવી રહ્યું છે. બીજું ચરણ છે એ બતાવી રહ્યું છે કે સૈયદ કોણ.
હવે જો રસૂલ સાહેબ કહીએ આપણે, સુંદર સાહેબ સમજો, રસૂલ સાહેબ કહે કે પહેલે ચલ્યા સૈયદ અકેલા, રસૂલ સાહેબ કહીએ, તો જો રસૂલ સાહેબ કહીએ તો તબતોથી શરિયત, તબતોથી શરિયત, કે ત્યાં તો શરિયત હતી. હવે રસૂલ સાહેબે શરિયત તો ચલાવી, ત્યાં શરિયત હતી નહીં. તો તબતોથી શરિયત, તો પહેલા જે રસૂલ સાહેબ અહીંયા ચલ્યા તો તબતોથી શરિયત મીન્સ શરિયત જે નથી તો શરિયતનો ઝંડો લગાવી દીધો. એક આ એનો અર્થ તમે આ કરી શકો છો. શરિયતનો ઝંડો લગાવી દીધો, શરિયત નથી તો શરિયતનો ઝંડો લગાવી દીધો. અબ અકેલા ક્यों છોડીએ? હવે બીજી રીતે જોઈએ, આ ચોપાને બીજી રીતે જોઈએ તો સમાજની વાત કરીએ. કારણ કે અકેલા ક્યાં છોડે, એ સમય તો બ્રહ્મ સૃષ્ટિ આવી ન હતી. રસૂલ મોહમ્મદ આવ્યા તે સમય તો બ્રહ્મ સૃષ્ટિ આવી નથી. હવે સમાજની વાત કરીએ. ખોજ માટે અકેલા ચલ્યા, બ્રહ્મ પરમાત્માની ખોજ માટે 40 વર્ષ સુધી અકેલા ચલ્યા, વિચારો. અને તબતોથી શરિયત, અને એ સમયે શરિયત હતી કે નથી? હવે તબતોથી શરિયત, આને તબતોથી શરિયત, આનો અર્થ શું થાય? તો એ સમયે શરિયત હતી, અને તબતોથી શરિયતનો અર્થ શું થાય? બીજો અર્થ કે એ અકેલા ચલ્યા ત્યારે શરિયત આવી, એટલે એમણે શરિયત ચલાવી. આનો અર્થ આ પણ થાય. अब अकेले क्यों छोड़िए? अब अकेले क्यों छोड़िए? હવે શું કે છે કે अब अकेले क्यों छोड़िए, ગીરો પહોંચી દિન મારફત, કે ભાઈ રસૂલ મોહમ્મદ આવ્યા, પહેલા રસૂલ સાહેબ આવ્યા તારે તો શરિયત આવી, એમ કે છે. તબતોથી શરિયત, કે એમના કારણે શરિયત થઈ, કે એ શરિયત આવી. પણ હવે તો શું થયું કે તે સમયે બ્રહ્મ સૃષ્ટિ નથી, હવે તો બ્રહ્મ સૃષ્ટિ આવી. તો જ્યારે કોઈ આવ્યું ન હતું, કહેવાનો મતલબ શું છે કે જ્યારે કોઈ આવ્યું નતું ત્યારે રસૂલ સાહેબે આવીને તો શરિયત ચલાવી, તો બ્રહ્મ સૃષ્ટિ આવે તો પછી એમના માટે શું કરે નહીં? પહેલા કોઈ નતું, કે એમનું કોઈ સંબંધી નતું, અને છતાં તમે આ કરી રહ્યા છો. આને સમજવું હોય તો આ રીતે સમજો કે આપણી કોઈ નિસ્બત ન હોય અને આપણે કોઈનું કામ કરતા હોઈએ, નિસ્બત વગર કામ કરતા હોઈએ, અને આપણને ખબર પડે કે આપણા નિસ્બતી છે, તો આપણે દિલથી કામ કરીએ કે ના કરીએ? આ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે કે આપણે કોઈનું કામ કરી રહ્યા છીએ. ચલો અત્યારે એક એક્ઝામ્પલ છે કે ભાઈ બસ ભાઈ મારે આ એમને હેલ્પની જરૂર હતી, મેં એમને હેલ્પ કરી, એ કરી. હવે તમને બીજું થયું કે હવે તમને ખબર પડી કે હવે તમારા સંબંધી છે, તો તમે એને હેલ્પ તો કરશો, પણ એ હેલ્પ કેવી છે? દિલથી હેલ્પ કરશો કે ભાઈ તને કોઈ પ્રોબ્લેમ થાય તો મને તું જણાવજે, પૂછજે, ગભરાતો નહીં. ઘણું બધું કહીએ અમને. અને પેલાને ખાલી હેલ્પ કરી, તમે પેલાને ખાલી હેલ્પ કરી અને છોડી દીધા. જ્યારે આ નિસ્બતી છે, સંબંધી છે, તો એને તમે શું કહો છો? એને હેલ્પ કરો છો, પ્રેમથી હેલ્પ કરો છો, અને પાછા કહો છો ખરા કે કંઈક મુશ્કેલી પડે તો તું મને જણાવજો. અને એ ચોપાઈ અહીંયા આ રીતે બતાવવામાં આવે. શું કે છે કે પહેલે ચલ્યા સૈયદ અકેલા, કે રસૂલ સાહેબ અહીંયા આવ્યા, રસૂલ મોહમ્મદ અહીંયા આવ્યા, તો એમણે શું કરાવ્યું? તો એમણે છે એમનાથી શરિયત ચાલી. તો તબતો, કોના તબતોનો અર્થ શું? કે રસૂલ સાહેબ આવ્યા એટલા માટે, તો એના માટે એમનાથી તો આ શરિયત ચાલી. તબતોથી શરિયત, એ આવ્યા એટલા માટે શરિયત આવી.
નહીં તો ત્યાં શરીયત જાત ખરી, આવત ખરી. એટલે કે છે તબ તો થી શરીયત. હવે ત્રીજું ચરણ બહુ મહત્વનું સર. અબ અકેલે ક્યાં છોડીએ. અબ મીન્સ એ સમયે તો મોમીનો આવ્યા નતા. હવે જો મોમીન આવ્યા હોય તો એમને શા માટે અકેલા છોડીએ. જ્યારે શરીયત ચલાવી ત્યારે મોમીનો હતા નહીં, છતાં એમણે શરીયત ચલાવી. તો હવે જો મોમીનો આવે તો એમના માટે મદદ કરે કે ન કરે એ અહીંયા બતાવી રહ્યા છે. એટલે અબ અકેલે ક્યાં છોડીએ ગીરો પહોંચી દિન મારફત. કે હવે કે છે કે મારફતનું જ્ઞાન પણ આવ્યું, તારતમ વાણી પણ આવી ગઈ અહીંયા આગળ. તારતમ વાણી પણ આવી ગઈ. તો કે છે હવે સાંભળજો, રાજજી મહારાજ આપણને એકલા કેવી રીતે છોડી દીધે. રાજજી મહારાજ આપણને એકલા કેવી રીતે મૂકી દે અહીંયા આગળ. એટલે મહમ્મદની 3 સુરત છે. સાંભળજો, બહુ બહુ બારીક વાતો છે. મહમ્મદની 3 સુરત છે. તો મહમ્મદની 3 સુરતમાંથી એક સુરત જે છે એ અહીંયા આવી અને આ શરીયત ચલાવી. એમનાથી તો તપતોથી શરીયત મીન્સ એમનાથી તો આ શરીયત થઈ, એટલે તપતોથી શરીયત એમને કારણે થઈ શરીયત. એ શરીયત ચલાવી અને તેગડે મોમીનો આવ્યા નતા. હવે જો કે છે જો બ્રહ્મ સૃષ્ટિ આવી, મોમીનો આવ્યા, તારતમ વાણી આવે, મારફત મળી ગઈ, તો રાજ્ય મહારાજ એમને કેવી રીતે અકેલા છોડી દે. જેમ આપણે અહીંયા બતાવ્યું ને ઉદાહરણની અંદર કે ભાઈ તમે આપણે કોઈને મદદ કરી. હવે મદદ કરી કે ભાઈ મેં મદદ કરી એમ બસ. પણ હવે તમને મદદ કરવાની છે તો તમારા સંબંધી છે કે નિસ્બતી છે અને એમને તમે મદદ કરો તો એ મદદ કેવી હોય. તમે પ્રેમથી કરવાના છો મદદ, એને પ્રેમથી કરવાના મદદ છો. કારણ કે મદદની અંદર ફેર છે. પેલાની અંદર ખાલી મદદ કરી, અહીંયા આગળ નિસ્બતી છે તો તમે પ્રેમથી એને મદદ કરો છો અને પાછા કહો છો કે જરૂર પડે તો મને તું સતત મારા કોન્ટેક્ટમાં રહેજે. તો એ વસ્તુ અહીંયા બતાવે. હવે કે જે મોમીનો આવ્યા, તારતમ વાણી આપી. હવે તારતમ વાણી તો રાજી મહારાજ એમને અકેલા કેવી રીતે છોડે. આગળ શું કહ્યું? સૈયદ અકેલા. પહેલે ચલ્યા સૈયદ અકેલા. હવે સૈયદ એટલે સત સ્વરૂપ હતું, રસૂલ સાહેબ હતા. અહીંયા રાજ્ય મહારાજ આવ્યું. કેમ કે પહેલા તો એમણે શરીયત ચલાવી, સત્તાને લીધે શરીયત ચલાવી. ભાઈ હુકમ થયો ભાઈ તો આટલું કરજે, તો એને શરીયત ચલાવી દીધી. પણ મોમીનો જે આવ્યા તો મોમીનોને પ્રેમથી આપે છે એટલે એમના દિલની અંદર બિરાજમાન થઈ ગયા. એમ જ્યારે આપણે જે મદદ કોઈને કરીએ છીએ આપણા નિસ્બતીને, તો એને પ્રેમથી મદદ કરીએ છીએ અને પાછા કે છે એનો આપણે એમનો આપણો ફોન નંબર એને આપે, તને મદદ જરૂર પડે તું ગમે ત્યારે રાત 24 કલાકમાં તું ગમે ત્યારે મને મારા ઘરે આવજે અથવા મને ફોન કરજે. કેમ? નિસ્બતી તમારા છે એટલા માટે. આટલો આ ફેર છે. પેલા તમે ફોન નંબર કશું નથી આપતા, પણ તમારી પહેચાન વાળા છે તો તમે એને દિલથી એને કરો છો અને તમને એને આ વસ્તુ અહીંયા બતાવો. તો ધની પછી આપણને કેમ અકેલા છોડે એ અહીંયા આ ચોપાઈ અહીંયા બતાવી રહી છે. એટલે પહેલે ચલ્યા સૈયદ અકેલા તબ તો થી શરીયત. તબ તો આ ચોપાઈ સમજો તો સમજાશે, 2-3 વાર વાંચો તો સમજાશે, નહીં સમજાય. પહેલે ચલ્યા સૈયદ અકેલા તબતોથી એને કારણે સૈયદ આવ્યા, એને કારણે શરીયત હતી. તબતોથી શરીયત, એને લીધે શરીયત આવી. અબ અકેલા ક્યાં છોડીએ. કોને? મોમીનોને. તે સમયે મોમીનો નતા. હવે કે મોમીનો આવ્યા તો એમને શા માટે જુદા છોડીએ? કારણ ગીરો પહોંચે દિન મારફત.
કે મારફતનું જ્ઞાન આવ્યું, તારતમ વાણી આવી, પહેચાન થઈ ગઈ, તો હવે રાજી મહારાજ એમને છોડે ખરા કે વિચારો. તો આ જે છે કહેવાનો મતલબ, આ કેમ બતાવી રહ્યા છે, પ્રશ્ન એક આ છે. ધની આ કેમ બતાવી રહ્યા છે? આ ચોપાઈ તો આપણને બતાવી, પણ એની પાછળનો ધનીનો ઉદ્દેશ શું છે? આપણને આત્મબળ આપી રહ્યા છે ધની, આપણને આત્મબળ આપી રહ્યા છે. શું? કે તું મારી રૂહ છે, હું તારી સાથે ને સાથે જ છું. તને તારતમ વાણી આપી રહ્યો છું. એટલે કહેવાનો મતલબ કે આત્મબળ આપી રહ્યા છે, એને કારણે કે તું તારો ઈમામ જે છે, વિશ્વાસ છે, એને તું ડગાવીશ નહીં, અને આ માર્ગ પર તું ચાલતી રહે. એ અહીંયા ધનીનો ઉદ્દેશ આ છે. આપણને પીઠબળ આપી રહ્યા છે. એ આવેશ છે. એ આવેશ આપણી અંદર જે છે એ જગાવી રહ્યા છે કે ભાઈ કશું નતું, તમે આવ્યા નતા પહેલા, છતો હું અહીંયા આવ્યો હતો અને મેં આ કામ કર્યું છે, તો તમે આવ્યા તો પછી હું એ કામ ન કરું? તમારી સાથે ને સાથે જ છું. ધની આ કહી રહ્યા છે. તમે નતા તો પણ હું કરતો હતો, હવે તમે આવ્યા તો હું ધ્યાનથી અને પ્રેમથી કરીશ. તમને એક પલ માટે નહીં છોડું. અને એ જે વિશ્વાસ આપણને અંદર જે ઉત્પન્ન કરી રહ્યા છે ધની, એ વિશ્વાસને સમજો. ધની અકેલા આપણને કેવી રીતે છોડે? શા માટે છોડે? વિચાર્યો આની પર વિચાર કરો. કહેવાનો મતલબ ફક્ત એક જ છે અહીંયા આગળ, કે આ બધું ધની શા માટે આપણને બતાવી રહ્યા છે? તો આપણે અંતસ્કરણથી બહાર નીકળીએ અને દિલથી ચાલીએ, આપણી રહેણી બદલાય. કોલ ફેલ હાલ જ્યાં સુધી આપણા બદલાશે નહીં, ત્યાં સુધી ધામ અને ધનીનો અહેસાસ નહીં થાય, દીદાર નહીં થાય. વિચારવાની પડે. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. પહેલે ચલ્યા સૈયદ અકેલા, તબ તો થી શરીયત, अब अकेले क्यों छोड़िए, गिरो पहुंची दिन मार्फत, गिरो पहुंची दिन मार्फत. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथना चरणों में कोटान करता प्रणाम जी.